प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગયા વર્ગની અંદર આપણે 77 ગાથાઓ પૂર્ણ કરી અને ત્યાં ઘણો એવો ગંભીર વિષય આપણને બતાવ્યો હતો। અમુક સિદ્ધાંતોનો પણ વિષય ત્યાં આપણને આવ્યો કે જેથી આપણે તે સિદ્ધાંતોને થોડું સમજી શક્યા। હવે ફરી આગળ આપણે 78 આ 78મી ગાથાથી આગળ ચાલશું। સર્વપ્રથમ આપણે ગાથાનો ઉચ્ચાર લઈએ। અધુવમ જીવિયમ નચ્ચા સિદ્ધિમગ્ગમ વિયાણિયા વીણી અટ્ટિજ્જ ભોગેસુ આઉમ પરિમિયમપ્પણો। ફરી એકવાર। અધુવમ જીવિયમ નચ્ચા સિદ્ધિમગ્ગમ વિયાણિયા વીણી અટ્ટિજ્જ ભોગેસુ આઉમ પરિમિયમપ્પણો। અહીં તેનો અર્થ કરે છે, હે આત્મા, જીવિતને અધ્રુવ જાણીને, મુક્તિના માર્ગને જાણીને, પોતાના પરિમિત આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ। અહીં ખૂબ જ ગંભીરતાપૂર્વક જીવનની વાસ્તવિકતાને જણાવતા ભલામણ કરે છે, જાગૃત કરે છે, ચેતવણી આપે છે એમ સમજીએ, જેથી એ ચેતવણીની અસર જો આપણને થાય તો આપણી જીવનની દિશા બદલાઈ જાય। ઘણી વખત આપણા જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય છે જે પ્રસંગોની અંદર આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય। આ ગાથા પણ આપણને આધ્યાત્મિક જગત તરફ ફેરવવા માટે સક્ષમ છે। આપણા અહીંયા એવું ઉદાહરણ છે જ્યાં કહે છે કે જ્યારે તમે કૂતરાને પથ્થર ફેંકીને મારો અથવા તે કૂતરાને લાકડીથી મારો તો તે કૂતરો લાકડીને બચકા ભરવા જાય, પરંતુ સિંહને તમે લાકડીથી મારો, પથ્થરથી મારો તો જે મારે છે ને તેના ઉપર સીધો તરાપ મારે, અર્થાત તેના ઉપર જ કૂદકો લગાડે। આ વસ્તુથી આપણને સમજવાનું છે, અનાદિકાળથી આપણા પોતા દ્વારા કરાયેલા કર્મો, અનાદિકાળથી આપણી પોતાની વૃત્તિ કે જે આપણને વિષય કષાયો તરફ લઈ જાય છે, તે વૃત્તિ તરફ આપણે ક્યારે પણ નિશાનો સાધ્યો નથી, પરંતુ આપણી આ વૃત્તિના કારણે જ્યારે જ્યારે આપણને સંસારમાં દુઃખ આવ્યું
ત્યારે ત્યારે આપણે તે વસ્તુ કે વ્યક્તિ વગેરેને કારણ માન્યું. જેમ કૂતરો લાકડીને કારણ માનીને લાકડીને બચકા ભરે, તે રીતે અનાદિકાળથી આપણા અંદરમાં રહેલી વિષય ભોગોને ભોગવવાની વૃત્તિને ન જોતા આપણે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, વાતાવરણ વગેરેને જ કારણ તરીકે માનીને તેનો દોષ કાઢ્યો છે અથવા તેને દોષિત માન્યું છે. તે દોષી છે તે રીતે આપણે માનીએ. આ ગાથાની અંદર આપણને કહે છે કે હે આત્મા, જીવિતને અધ્રુવ જાણીને, અર્થાત જે ભવ આપણને પ્રાપ્ત થાય છે તે ભવ કાયમ માટે રહેવાનું નથી. અને આ વાત આપણને બધાને પણ સ્પષ્ટ ખબર જ છે, નવી નથી. પરંતુ ખાલી એટલું નથી કહેતા કે જીવિતને અધ્રુવ જાણીને, એના આગળ વાક્ય મૂક્યું, મુક્તિના માર્ગને જાણીને. અર્થાત જો જીવન અધ્રુવ છે, અધ્રુવનો અર્થ શું છે? જે નિશ્ચિત ન રહે અથવા તો કાયમ ન ટકે તેવું, અશાશ્વત જે હોય તેને આપણે અધ્રુવ કહીએ છીએ. તો આપણને જે ભવોની અંદર જે ફેસિલિટીઝ મળે છે, જે અનુકૂળતાઓ મળે છે, જે સાધન મળે છે, તે બધા સાધન પણ અધ્રુવ છે. જેમ કે હમણાં પણ વર્તમાન ભવની અંદર મનુષ્યપણું મળી ગયું, તો આ મનુષ્યપણું કઈ જીવનભર ટકી રહેવાનું નથી, અર્થાત અનંતકાળ સુધી ટકી રહેવાનું નથી. જે શારીરિક શક્તિ મળી છે, તે શારીરિક શક્તિ પણ કઈ અનંતકાળ ટકી રહેવાની નથી. અને એનો અનુભવ આપણે દરરોજ કરી જ રહ્યા છીએ કે દિવસે ને દિવસે આપણી શારીરિક શક્તિ ઘટતી જાય છે, વધતી નથી. દિવસે ને દિવસે ઉંમર વધતી જાય છે, ઘટતી નથી. એક એક મિનિટ, એક સેકન્ડ, એક પલ આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ, મૃત્યુથી પાછળ નથી જતા. ટૂંકમાં મૃત્યુ તો પોતાનું મુખ ખુલ્લું રાખીને બેઠું જ છે. માત્ર એટલું જ છે કે મૃત્યુના મુખમાં પ્રવેશ કરવાથી પહેલા જો તે મૃત્યુને જીતવાનો ફોર્મ્યુલા, મૃત્યુને જીતવાનો જે તિકડમ છે એ આપણા હાથમાં લાગી જાય તો આપણો કામ થઈ જાય. અને માટે આ ગાથાની અંદર આપણને કહે છે કે મુક્તિના માર્ગને જાણીને. આપણા શાસ્ત્રોની અંદર જો કે મુક્તિના માર્ગને બહુ વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે અને તેની બારીકાઈઓ પણ એટલી બધી છે કે તે વિષયને સંપૂર્ણપણે જાણવું હોય તો ઘણો ખરો આપણને સમય મુક્તિના માર્ગને જાણવા માટે આપવું જોઈએ. પરંતુ કઈ નહીં તો પણ આપણે એટલું તો બરાબર સમજી જ શકીએ છીએ કે હજી સુધી જે રીતે હું કૂતરાની જેમ લાકડી ઉપર બચકો ભરી રહ્યો હતો, તેને છોડીને હવે લાકડીથી જે મને મારે છે તેના ઉપર બચકો ભરવાનો સમય છે. એટલે શું? તો કહ્યું કે જીવને સંસારની અંદર રખડાવનારા વિષયો કશાયો છે તેને જ મૂળથી ઉખેડી ફેંકવાની જરૂર છે. આપણા અહીંયા કહે છે શાસ્ત્રોમાં, કશાયો એ જ કર્મનું કારણ છે. હવે આપણને પ્રશ્ન થાય કે કશાયો એ કર્મનું કારણ છે, બરાબર છે, પણ કશાયોનું કારણ શું છે? તો ત્યાં કહ્યું કે કશાયોનું કારણ છે રાગ. આપણે જે રીતે વિષય, વાસના, કામભોગ
સંસારમાં રહેલી ભૌતિક વસ્તુઓ પ્રત્યે જે રાગ લઈને બેઠા છે, તે રાગ જ ખરેખર કષાયોને પેદા કરવા માટેનું મૂળ કારણ છે. અને કષાયોથી સંસાર અકબંધ છે. જે અયોગ્ય કષાયો છે, નહીં કરવા યોગ્ય કષાયો છે, તે કષાયોથી જ આપણો સંસાર ટકેલો છે. માટે મુક્તિના માર્ગની અંદર પણ મુખ્ય વાત તો શાસ્ત્રકારો એ જ કરે છે કે સંપૂર્ણ મુક્તિના માર્ગની અંદર બરાબર સમજવા જેવી વાત છે. ખૂબ બારીકાઈથી આને બુદ્ધિમાં બેસાડી લેવા જેવી વાત છે. શું કરે છે શાસ્ત્રકાર ભગવાન? તો કહે છે કે સંપૂર્ણ મોક્ષ માર્ગની અંદર ઘણી બધી બારીકાઈથી છણાવટ કરીને આપેલી છે, પરંતુ તે સંપૂર્ણ મોક્ષ માર્ગની અંદર એક વસ્તુ બધે ઠેકાણે મૂળમાં કોમન છે. સંપૂર્ણ મોક્ષ માર્ગની અંદર એ વાત તો અવશ્ય કરવામાં આવે છે કે આખરે જીવને મોહને જ ખતમ કરવાનું છે, મોહને જ હરાવવાનું છે. અને રાગનું કારણ આ મોહ છે. કષાયોનું કારણ રાગ છે, રાગનું કારણ મોહ છે, મોહનું કારણ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વનું પણ મૂળ કારણ શું છે? આની પણ વાત શાસ્ત્રોમાં કરેલી છે. મિથ્યાત્વનું પણ મૂળ કારણ તો કહ્યું મિથ્યાત્વના મૂળમાં આપણા આત્મામાં રહેલા દોષો પ્રત્યેનું આકર્ષણ છે. શું છે? આપણને દોષો પ્રત્યે આકર્ષણ છે. દોષો પ્રત્યે દ્વેષ નથી. દોષ આપણને ગમે છે. દોષો ગમે છે માટે દોષો ગમે છે એ જ મિથ્યાત્વ છે. એ જ મોટું મિથ્યાત્વનું કારણ છે. ગુણો નથી ગમતા એ જ મોટું મિથ્યાત્વનું કારણ છે. મિથ્યાત્વ છે તો મોહ છે, મોહ છે તો રાગ છે, રાગ છે તો કષાય છે, કષાય છે તો સંસાર છે. માટે ગાથામાં શું કહ્યું? હે આત્મા, જીવિતને અધ્રુવ જાણીને ચારે ગતિમાં 84 લાખ યોનિમાં ક્યાંય પણ વયા જઈએ, સ્થિરતા ક્યાંય નથી. સ્થિરતા તો ક્યાંય નથી. ચારે ચાર ગતિમાં ક્યાંય સ્થિરતા નથી. સ્થિરતા માત્ર મુક્તિમાં છે. તેથી જ અહીં સેકન્ડ નંબરનું વાક્ય લખ્યું, મુક્તિના માર્ગને જાણીને, પોતાના પરિમિત આયુષ્યને જાણી. આયુષ્ય અનંત કાળ સુધીનું નથી. માટે આપણામાં તો આપણા વર્તમાન કાળની અપેક્ષાએ તો આપણને આયુષ્ય કેટલું મળ્યું છે? આંખના પલકારામાં નીકળી જાય તેટલું, એક હવાના ઝોકામાં નીકળી જાય તેટલું, માત્ર એક ફૂંકની અંદર પૂરું થઈ જાય તેટલું. હવે આટલો નાનકડો આયુષ્ય, આટલા નાનકડા આયુષ્યની અંદર સાધવા માટે ઘણું બધું છે. સંપૂર્ણ મોક્ષ માર્ગ સાધવાનું બાકી છે. માટે આપણા માટે એ સર્વશ્રેષ્ઠ છે કે આપણે જલ્દીથી જલ્દી એ સમજી જઈએ કે આયુષ્ય લિમિટેડ છે. વળી જે આયુષ્ય મળ્યું છે તે લિમિટેડ છે, પણ જે મનુષ્યપણું મળ્યું છે તેમાં જે ફેસિલિટીઝ મળી છે, જે અનુકૂળતાઓ, જે સાધન મળ્યા છે તે પણ અધ્રુવ છે. કાયમે ટકે એવું નક્કી નથી. દાખલા તરીકે હમણાં આપણને બધી ઇન્દ્રિયો મળી છે ને બધી ઇન્દ્રિયો કામ કરે છે. 2 મિનિટ પછી જ કોઈને અંધાપો આવી ગયો, 2 મિનિટ પછી જ કોઈને જો અંધાપો આવી ગયો, આંખો કામ કરવાની બંધ કરી દે, તો આંખો જે શાસ્ત્ર વાંચન વગેરે માટે સાધન છે તેવું સાધન નિશ્ચિત નથી, કાયમે રહેવાનું છે તેવું નથી. જો અંધાપો આવી ગયો, જો આંખમાંથી દેખાવાનું બંધ થયું, તો જે સાધન ખરેખર આપણને મોક્ષ માર્ગમાં
સહાયક બની શકે તેવું સાધન પણ ક્યારે છૂટી જશે તેની કોઈ ગેરંટી નથી. માટે આ વાસ્તવિકતાને આપણે જેટલું જલ્દી જાણીએ એટલું આપણા માટે સારું છે. તે વાસ્તવિકતાને સ્વીકારીએ અને તેને સ્વીકાર કરીને જલ્દીથી જલ્દી ખરેખર જે કરવા જેવું છે, જે હિતકારી છે, તે આપણે કરવા તરફ દોડી. શું કરવા જેવું છે? તો ત્યાં છેલ્લે લખ્યું, પરિમિત આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ. આ કરવા જેવું છે એ છેલ્લે બતા. આ ભવની અંદર જે જાણવા જેવું છે તે જાણ્યા બાદ તેમાંથી ફલિત શું થવું જોઈએ? ભોગો પરનો વિરામ. ભોગો પરનો વિરામ એ જ આપણું ફળ છે. જો ભોગો પરના વિરામ રૂપી ફળ આપણને મળ્યું તો અવશ્ય ધીરે ધીરે આત્મવિકાસ થશે અને આત્મા માટે ધ્રુવ એટલે કે નિશ્ચિત, શાશ્વત એવો સ્થિર એવો સ્થાન અવશ્ય પ્રાપ્ત થશે. આ અહીં આપણને આ ગાથામાંથી સમજાવવા માંગે છે. હે આત્મા, જીવિતને અધ્રુવ જાણીને, મુક્તિના માર્ગને જાણીને, પોતાના પરિમિત આયુષ્યને જાણીને ભોગોથી વિરામ પામ. આનાથી ઊંધા, આનાથી વિપરીત ચાલવા વાળા એવા આપણે સતત ભોગોમાં વૃદ્ધિ કરતા જઈએ છીએ તો પછી કઈ રીતે મેળ પડે? સતત ભોગોમાં વૃદ્ધિ, મેળ ક્યાંથી પડવાનો? જાગૃત નહીં થઈએ અને આજ પરંપરા, આજ ચીલો જો ચલાવતા આવીશું તો પછી પુરુષાર્થ ખોટી દિશામાં હોય તો ક્યારે પણ મંજિલ પ્રાપ્ત ન થાય. તે રીતે સંસારની દિશા તરફ પુરુષાર્થ થતો રહેશે તો આ મુક્તિની મંજિલ શક્ય નથી. આનાથી આગળની ગાથા તરફ જઈએ. ગાથા નંબર 79. ઉચ્ચાર લઈએ. શિવ મગ્ગ સંઠિયાણવી જહ દુજ્જયા જીયાણ પુણ વિષયા તહ અન્નમ કિમ પીજય દુજ્જેયમ નથી સયલેવી. ફરી એકવાર. શિવ મગ્ગ સંઠિયાણવી જહ દુજ્જયા જીયાણ પુણ વિષયા તહ અન્નમ કિમ પીજય દુજ્જેયમ નથી સયલેવી. લખે છે, જે કારણે શિવ માર્ગમાં સારી રીતે સ્થિતિને કરેલા જીવોને પણ વિશેષ કરીને વિષયો દુર્જય છે. તે કારણથી આખા જગતમાં દુર્જય બીજું કંઈ પણ નથી. અપેક્ષાએ જો આપણને કહેવી હોય કે આ જગતની અંદર સૌથી વધારે મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુ શું, સૌથી વધારે કઠણમાં કઠણ શું, તો કહ્યું વિષયોને જીતવું. કેમ એવું કહે છે કે વિષયોને જીતવા અતિ દુષ્કર છે? એ જગતની અંદર સૌથી વધારે કઠણમાં કઠણ વસ્તુ છે, ડિફિકલ્ટ છે, એવું શા માટે કહ્યું? તેનું સ્પષ્ટીકરણ કરતા અહીં લખે છે, શિવ માર્ગમાં, શિવ માર્ગમાં એટલે કે મોક્ષ માર્ગ, જે જીવો પોતે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ પામી ચૂક્યા છે, માત્ર પ્રવેશ નહીં
પરંતુ પ્રવેશ પામ્યા પછી તે જીવો વિશેષ રીતે આગળ વધી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ આગળ વધીને એક અમુક વિશેષ પદ ઉપર સ્થિરતાને પામ્યા છે. એવા શિવ માર્ગમાં સ્થિરતાને પામેલા જીવોને પણ આ વિષયો જીતવા અઘરા છે. વિચાર કરીએ, કોની વાત કરે છે? જે મોક્ષ માર્ગમાં પ્રવેશ તો કરી ચૂક્યા, આગળ પણ વધી ગયા અને સ્થિરતા પણ પામી. મોક્ષ માર્ગની અંદર સ્થિર થયેલા સંસારને જેઓ એકાંતે દુઃખરૂપ સમજતા હોય, જાણતા હોય અને અનુભવતા પણ હોય. શું કહે છે? સંસારને જેઓ પોતે દુઃખરૂપ સમજતા હોય, જાણતા હોય અને સાથે સાથે સંસારની દુઃખરૂપતાનો અનુભવ પણ કરતા, તેવા જીવો, જે જીવો મુક્તિને પણ સમજતા હોય, જાણતા હોય અને મુક્તિને પણ અંશથી અનુભવતા, મુક્તિની પણ અનુભૂતિ, સંસારને જાણે છે, અનુભવે છે, મુક્તિને પણ જાણે છે, અનુભવે છે. જેઓ પોતાના જીવનમાં પોતાના કશાયોને મંદ કરવા માટેનો પુરુષાર્થ પણ ફોરવે છે અને તેમાં સફળ પણ થયા છે, તેવા જીવોને પણ આ વિષય કશાયો જીતવા દુર્લભ છે, દુષ્કર છે, દુઃખેથી જીતાય તેવા છે. કેમ કે આપણા અહીંયા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં સુધી જીવ પોતે છઠ્ઠા ગુણસ્થાનકની ઉચ્ચ કક્ષા અથવા સાતમા ગુણસ્થાનકની કક્ષાને નથી પામતો, અર્થાત સમતાને દ્રઢપણે નથી પામતો, ત્યાં સુધી તે જીવને નિમિત્તોની અસર થઈ શકે છે. નિમિત્તોની અસરમાં રહેનારો જીવ જો બેફામ રીતે નિમિત્તોની વચ્ચે રહે તો નિમિત્તોનું અસર અવશ્ય થવાનું જ છે. જે જીવ પોતે શરૂઆતની કક્ષામાં હોય તેને નિમિત્તોનું અસર વધારે પડતું. જેમ જેમ જીવ ઊંચે ચડતો જાય તેમ તેમ નિમિત્તોની અસર ઘટતી જાય, પરંતુ નિમિત્તોની અસર બિલકુલ ખતમ થાય તે અવસ્થા તો સાતમા ગુણસ્થાનકે આવે છે. હવે વર્તમાન કાળની અપેક્ષા જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ તો સાતમું ગુણસ્થાનક વર્તમાન કાળમાં છે જ નહીં, એટલે સંપૂર્ણપણે સમતાના ભાવમાં નિમિત્તોથી બે અસર જીવ રહી શકે જ નહીં. નંબર 2, છઠ્ઠા ગુણસ્થાનકે સ્થિરતા પામી શકે તેવા જીવો પણ વિરલા છે, જૂજ છે, આંગળીની વેઢીએ ગણાઈ શકીએ તેવા છે, તેટલા જ. તેમાં પણ છઠ્ઠા ગુણસ્થાનકે સ્થિરતાને પામે તેવા જીવોમાં જે સત્વ હોય તે અપેક્ષાએ તમારામાં અને મારામાં સત્વની હીનતા કેટલી. હવે જ્યારે સત્વશાળી, સત્વને ફોરવનારા જીવોને પણ નિમિત્તની અસર થાય અને તે નિમિત્તની અસર લઈને તે જીવો ફરી પાછા પોતાના સ્થાનેથી પડતા હોય, વિષય કષાયોમાં ફરીથી મૂંઝાતા હોય, તો તમારી અને મારી શું વાત કરવાની? કેમ કે આપણે તો 24 કલાક સર્વપ્રથમ નિમિત્તોના અસરવાળા છે, ઉપરથી નિમિત્તોના વચ્ચે વચ્ચે બેઠા છે. જો કે શાસ્ત્રકાર ભગવાન તો એ રીતે પણ કહે છે કે જગતની અંદર એવો કોઈ નિમિત્ત નથી કે જે વૈરાગ્યનું કારણ ન બને. શું કહ્યું? અરે જગતની અંદર એવો કોઈ નિમિત્ત નથી કે જે વૈરાગ્યનું કારણ ન બને. કોઈ પણ ક્રિયા લઈ લો, પંખો ચાલતો હોય, એ ક્રિયા હોય તે પણ વૈરાગ્યનું કારણ બને.
કોઈક વ્યક્તિ બ્રશ કરતો હોય તે પણ વૈરાગ્યનું કારણ બને. કોઈક વ્યક્તિ પિક્ચર જોતો હોય તે પણ વૈરાગ્યનું કારણ બને. કોઈક વ્યક્તિ પોતે ભોગ ભોગવતો હોય તે પણ વૈરાગ્યનું કારણ બને. કોઈક વ્યક્તિ કરોડપતિ બની જાય તે પણ વૈરાગ્યનું કારણ બને. તો શાસ્ત્રોની અંદર એ પ્રમાણે કહે છે કે જગતમાં એવું કોઈ નિમિત્ત નથી કે જે વૈરાગ્યનું કારણ ન બને, પરંતુ શાસ્ત્રોમાં જે આ સ્ટેટમેન્ટ આપ્યું તે કઈ અપેક્ષાએ આપ્યું? જીવનમાં આપણામાં જે પ્રમાણેનું સત્વ રહેલું છે તે પ્રમાણે સામે નિમિત્તની અસર ઓછી વધતી હોય છે. તો સંસારની અંદર જે જુદા જુદા નિમિત્તો બને છે તે વૈરાગ્યનું કારણ કોના માટે બને? જેની દ્રષ્ટિ વિશેષ રીતે ખુલી ગઈ હોય તેના માટે તે વૈરાગ્યનું કારણ બને. નંબર 1. બીજા નંબરમાં જે જીવ પોતાને સતત શુભ માહોલમાં રાખવાનો અભ્યાસ કરતો હોય નિરંતર, તે જીવને દરેકે દરેક નિમિત્ત વૈરાગ્યનું કારણ એવું બની શકે. પણ આપણે સંસારની અંદર બેઠેલા છીએ, વળી સંસારની અંદર બેસીને દરેકે દરેક અશુભ કાર્યોની અંદર હરખભેર ભાગ લઈએ. અશુભ કાર્યોને કરવા આગળ સામે ચાલીને જઈએ છીએ. આવા ભયંકર પરિસ્થિતિ, આવા ભયંકર માહોલમાં જે નિમિત્તો આપણને મળે છે તે નિમિત્તો આપણને દર વખતે વિષય કષાયોમાં પકડીને રાખે તેવું બનતું હોય છે, અને લગભગ મોટે ભાગે તેવું જ બને છે. માટે કહે છે કે જ્યારે મહાપુરુષોને પણ, મોક્ષ માર્ગમાં સ્થિર થયેલા જીવોને પણ જો આ વિષય કષાયો જીતવા દુષ્કર હોય, તો આપણા જેવા જીવોને તો આ કેટલા દુષ્કર બને છે. માટે આ ગાથાથી એમ કહેવા માંગે છે કે આ વાસ્તવિકતા જે છે એને સર્વપ્રથમ જાણો, અને ત્યાર પછી જો બની શકે તેટલા વધારેમાં વધારે શુભ વાતાવરણ, શુભ નિમિત્તોની અંદર રહેવાનો પ્રયાસ કરો. જેટલું બની શકે તેટલું સતત શુભ નિમિત્તોમાં રહેવાનો અભ્યાસ, સતત શુભ વાતાવરણમાં રહેવાનો અભ્યાસ ચાલવો જોઈએ. હવે આપણે પોતાને પૂછીએ, આપણે સ્વયંને પૂછીએ કે આપણે સવારથી લઈને રાત સુધીમાં કેટલા શુભ નિમિત્તોમાં રહીએ છીએ? રાત સુધીમાં છોડો, રાત્રિમાં ઊંઘમાં પણ સપના શુભ નિમિત્ત વાળા આવે છે કે અશુભ નિમિત્ત વાળા? એટલે કે શુભ સપના આવે છે કે અશુભ સપના આવે છે? સપનાઓની અંદર પણ આપણે ભોગ સામગ્રીની પાછળ દોડીએ છીએ કે પછી મહાત્માઓને વંદન કરીએ છીએ, તીર્થંકરોના સમોસરણમાં બેસીને દેશના સાંભળીએ છીએ અને દીક્ષાનો ભાવ કરીએ? એવા કોઈ સપના આવે છે કે? એવો કોઈ સપનો ક્યારે આવ્યો કે મહાત્માની નિશ્રામાં હમણાં હું દીક્ષા ગ્રહણ કરી રહ્યો છું ને બસ મારા હાથમાં ઓઘો આવવાનો છે? આવો ક્યારે સપના આવે? અરે આવા સપનાની વાત છોડો, આવો સપનો આવે એવી વાત સાંભળીને પણ આપણને હાસી છૂટે. કેમ? કેમ કે આપણે પોતાને શુભ નિમિત્તો નથી આપ્યા. શુભ નિમિત્તો કેમ નથી આપ્યા? તો કહ્યું, આ વાસ્તવિકતા જે ગાથાની અંદર બતાવી તેના પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા હજી સુધી આવી જ નથી. આપણને લાગે છે કે એક ચૂટકી વગાડીશ અને આ બધું એક ઝાટકે તેજીને ભાગી જઈશ, છોડી દઈશ. અવસર એવું પણ આવશે ક્યારેક મારો પણ મોક્ષ થઈ જશે. આવા તકિયાનુસી વાતોની અંદર, શેખ ચીલીના વિચારોની અંદર આપણે ભમતા હોઈએ છીએ. ના પાડી. વર્તમાન કાળની અંદર તો નિમિત્તોનું અસર એટલું બધું વધારે છે કે ડગલે અને પગલે એક નિમિત્ત મળતા મળતા આપણે એટલા બધા લપસીએ છીએ ને તરત મન અહીંથી ત્યાં એટલો બધો દોડે છે, મન એટલી બધી ચંચળતા વાળો છે. એ ચંચળતાના કારણે, એ નિમિત્તોમાં લપસી જવાના કારણે ભયંકર કર્મ બંધન
સતત થઈ રહ્યું છે, સતત. તો શું એવું નથી લાગતું કે આ વાસ્તવિકતાને, આ કારણને જાણીને આખા જગતમાં દુર્જેય એવું બીજું કશું નથી, પરંતુ આ ખરેખર વિષયો દુર્જેય છે એવું સમજવું જોઈએ અને તે જીતવા માટેનો પ્રયાસ હમણાંથી જ શરૂ કરી દેવો જોઈએ. શું એવું નથી લાગતું? માટે આ ગાથાની અંદરથી આપણને કહે છે કે બને તેટલું જલ્દી આપણે આ વિષયોને જીતવા માટેનો પ્રયાસ કરતા થઈએ તો આપણા માટે આ મનુષ્ય ભવ સાર્થક થઈ શકે તેવું કંઈક આપણે કરીશું. અન્યથા તો ખાઈ પીને જલસા કરીને અનંતમાં હજી એક ભવ એક્સ્ટ્રા એડ થઈ જશે અને સંસારનું ભ્રમણ ચાલુ રહેશે. અનંતા ભૂતકાળમાં વીત્યા, વેસ્ટ ગયા, એમાં હજી એક, બીજું શું ફરક પડવાનો? રેશિયો તો અનંતાનો છે, એમાં એક હજી ભળી જવાનો, તો શું ફરક પડવાનો? જો એવું માનીને ચાલનારા હોય, ખાઈ પીને જલસા કરવા વાળા હોય, તો તેવા જીવોને કંઈ કહેવાનું રહેતું જ નથી. તેવા જીવોને અરિયંત પરમાત્મા સ્વયં પર બદલી શકવાના નથી. માટે આપણે જો સમજુ છીએ, પ્રાજ્ઞ બુદ્ધિ વાળા છીએ, વિચારક છીએ, તો અવશ્ય આ મુદ્દા ઉપર વિચાર કરીને આપણને એ જલ્દીથી જલ્દી અશુભ નિમિત્તોનો ત્યાગ કરી શુભ નિમિત્તો તરફ જઈ શુભ વાતાવરણમાં રહીને પોતાને દુષ્કર એવા વિષયોથી બચાવવું, દુઃખેથી જીતા એવા વિષયોથી બચાવવું. ગાથા નંબર 80 તરફ આવશું. ઉચ્ચાર લઈએ. સવિડ કુંભ કુબડમ રૂવા દિઠ્ઠા મોહે ઈ જામણમ ઇથિ આય હિયમ ચિંતતા દૂરય દૂરય રેણમ પરિહરંતી. ફરી એક વાર. સવિડમ કુબ્બડરુવા દિઠ્ઠા મોહે ઈ જામણમ ઇથિ આય હિયમ ચિંતંતા દૂરયરેણમ પરિહરંતી. લખે છે વિટંક સહિત અને ઉદ્ભટ રૂપવાળી જોવાયેલી સ્ત્રી મનને મોહે છે. આત્મહિતને વિચારતા સાધુઓ તેને અતિ દૂરથી જ ત્યાગ કરે છે. શું કહેવા માંગે છે? જેમ દારૂ, સિગરેટ, બીજા પણ અફીમ વગેરે, ગાંજા વગેરે, આ બધી વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓને આપણે અડતા નથી, તેને અડવાનો વિચાર પણ નથી કરતા અને તેને દૂરથી જ ટાટા બાય બાય કહી દઈએ, એટલે કે દૂરથી જ તેનો ત્યાગ કરીએ છીએ. હવે આમાં શું ફાયદો થયો? તો કહ્યું જે જીવોએ મદિરા, પાન બીડી, સિગરેટ, અફીમ, ગાંજા આ બધી વસ્તુઓ જો જીવનમાં ગ્રહણ કરી હોય તો એ બધી વસ્તુઓ એવી છે કે એક બે વખત ગ્રહણ કર્યા પછી તે વસ્તુઓ સામે આવે તો ફરી તેને ગ્રહણ કરવાની તલબ લાગે. કેમ કે તે વસ્તુઓથી જે આત્માને સુખાભાસ થાય છે, તે સુખાભાસ એવો છે કે જે ફરી ફરી ભોગવવાનું જીવને મન થાય. હવે આમાં જો સાયન્ટિફિકલી વાત કરીએ, એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો એવું છે
કે જે ભોગ સામગ્રી આપણે વાપરીએ ને તે ભોગ સામગ્રી વાપરતા સમયે એમાંથી આપણને સુખાભાસ થાય છે, તેના પાછળનું કારણ એ છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ દારૂ પીએ તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી વખત જ્યારે એ દારૂ પીએ છે ત્યારે દારૂ પીતા સમયે તે વસ્તુનો ભોગ કરતા સમયે તેના બ્રેઇનમાં, તેના મસ્તિષ્કમાં અમુક પ્રકારના કેમિકલ રિલીઝ થાય છે, અમુક પ્રકારના કેમિકલ રસાયણ ઉત્પન્ન થાય છે. હવે આ રસાયણો આત્માને મસ્તિષ્ક દ્વારા, બ્રેન દ્વારા આનંદનો અનુભવ કરાવડાવે. એટલે કે મસ્તિષ્કમાં ઉત્પન્ન થયેલા કેમિકલ, મસ્તિષ્કમાં ઉત્પન્ન થયેલા રસાયણ આપણને આનંદનો અનુભવ કરાવડાવે. હવે થાય શું? જેમ જેમ જીવ પોતે 1, 2, 4, 15, 50, 100 એમ ધીરે ધીરે પોતે તે દારૂ વગેરે પીવાની ટેવને વધારતો જાય, તેમ તેમ મસ્તિષ્કમાં જે રસાયણ ઉત્પન્ન થાય છે તે જો વધે નહીં ને તો તેને આનંદ ઉત્પન્ન ન થાય. એટલે શું? પહેલી વખત દારૂ પીધું, એમાં જે રસાયણ મગજમાં, બ્રેઇનમાં, મસ્તિષ્કમાં ઉત્પન્ન થયું તે પહેલું વહેલું ઉત્પન્ન થયું અને માટે તેના દ્વારા સુખ મળ્યું. પણ બીજી, ત્રીજી, ચોથી વખત જ્યારે તેટલી જ માત્રામાં દારૂ ગ્રહણ કરે ને તો મસ્તિષ્કમાં તેટલી માત્રામાં જ રસાયણ ઉત્પન્ન થાય, પરંતુ હવે મસ્તિષ્કને, આત્માને એ એટલા જ માત્રામાં રસાયણ ઉત્પન્ન થાય છે તેની ટેવ પડી ગઈ છે. હવે તેટલા જ માત્રાથી સુખનો અનુભવ નથી થતો. એટલે હવે વધારે પડતું રસાયણ ઉત્પન્ન થાય તેના માટે વધારે ગ્રહણ કરવાની જરૂર પડે છે. એટલે ભોગનો જે આપણો ભોગની જે તલબ છે એ વધે છે. એટલે હવે છે ને જે દારૂ પીનારો હોય એ 1 કપ નાનકડો દારૂ ભરીને પીતો હોય તો હવે એટલામાં એને ન ચાલે. એટલે કે પાવ ગ્લાસ દારૂ પીતો હોય તો એટલામાં એને ન ચાલે. હવે એ અડધો પીએ ને ત્યારે એને થોડોક સંતોષ, થોડાક દિવસો અડધોમાં ચાલે, પછી પાછું એને લાગે કે ના હવે છે ને અડધોમાં મજા નથી આવતી, હવે છે ને પોણું ગ્લાસ કરું તો એટલામાં મજા આવશે. એટલે વધારતો જાય, પછી પોણું, પછી આખો 1, પછી 1.25, 1.5, પોણા 2, 2 એમ કરીને વધતું જાય. હવે આ જે વસ્તુઓ છે તે આત્માને એ રીતે મૂંઝાવે છે કે એક વખત જો એનો ચસ્કો લાગ્યો, એક વખત જો એની આદત લાગી તો એના પછી એની પાછળ દોડવું પડે છે. અને જ્યાં સુધી આપણે તેની પાછળ દોડીએ નહીં અને તેનો ભોગ ન કરીએ ને ત્યાં સુધી મસ્તિષ્કમાં છે ને બેચેની રહે, શાંતિ ન થાય. હવે શાંતિ ન થાય, બેચેની જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ પોતે સ્થિર ન રહી શકે, પોતાના કાબુમાં ન રહી શકે, અને માટે તેની અંદર જ તેના વિચારોમાં તે પડ્યો હોય અને તેને ભોગવવા માટેનો પ્રયાસ કરતો જાય. કોઈ પણ રીતે તેને ભોગવવા માટે એની હાવ જે પણ બને તે રીતે પ્રયાસ કરે અને પછી મેળવે, મેળવીને ભોગવે, ભોગવે એટલે સંતોષ થાય. એ સંતોષ કૃત્રિમ હોય, આર્ટિફિશિયલ હોય, થોડાક સમય માટેનો હોય, પણ ફરી પાછું એ જ સાયકલ ચાલુ. માટે આમાંથી શું સમજવાનું છે કે જેમ જેમ ભોગવટો કરીએ તેમ તેમ વધતું જાય છે. અને આ ભોગોની અંદર સૌથી વધારેમાં વધારે કોઈ એવો ભોગ હોય કે જેની પાછળ માણસ ગાંડો થઈ જાય છે તો એ છે વિજાતીય સાથેનો ભોગ, કામ ભોગ. અને કામ ભોગ એવું છે કે જે ભયંકર રીતે જીવને ત્રાસ આપે છે. આપણે સમજી નથી શકતા કે એ ત્રાસ આપે છે, આપણને એ આનંદદાયક લાગે, પરંતુ એ સૌથી વધારે ને વધારે ત્રાસ આપનારું છે. ઉપરાંત સ્ત્રીઓ પોતે વિટંક સહિત, એટલે કે જુદા જુદા પ્રકારના મોહિત કરવાના તીકડમ, સજાવટ હોય, સુંદર આભૂષણો હોય, સુંદર પહેરવેશ હોય,
આંખોના, કાનોના, ચહેરાઓના, મુખના, સ્મિતના જુદા જુદા ઈશારાઓ હોય, રાગ ભરેલી વાતો હોય, દેહને એ રીતે દર્શાવનારી ચેષ્ટાઓ હોય. આ બધી વસ્તુઓ સ્ત્રીઓ દર વખતે ઉપયોગમાં લેતી હોય છે. અને આવા પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ સહિતની સ્ત્રી વળી એમાં પણ ઉદ્ભટ રૂપવાળી, એટલે કે જોતાની સાથે સામાન્ય પુરુષો તેની તરફ આકર્ષણ પામી જાય તેવા પ્રકારના ઉદ્ભટ રૂપવાળી, વેશવાળી, વસ્ત્રોવાળી એવી સ્ત્રી એ મનને મોહે છે, અર્થાત પુરુષને તેની તરફ આકર્ષણ થાય છે. હવે એ પુરુષને એની તરફ આકર્ષણ થાય ક્યારે તે અહીં સમજાવવા માંગે છે. થાય ક્યારે? તે સામે ચાલીને તેવા પ્રકારની વિટંક સહિત ઉદ્ભટ રૂપવાળી સ્ત્રીને જોવાનો પ્રયત્ન કરે તો તે મનને મોહે ને. જો તે સ્ત્રી તરફ ધ્યાન જ ન દોરે, જીવનમાં ક્યારે પોતાની નજર તેની તરફ કરે જ નહીં, તે વિષય તરફ પહોંચી શકે તેવો માહોલ, તેવું વાતાવરણ, તેવા નિમિત્તો જ ન આપે પોતાને, તો જીવનમાં ક્યારે, જેમ કોઈ દારૂને છૂતો નથી, પોતાના સંપૂર્ણ જીવનની અંદર જેણે દારૂ પીધું નથી એને દારૂ પીવાનું મન પણ નથી થતું, અને પોતાને એ એવો વાતાવરણ પણ નથી આપતું કે જેથી એને દારૂ પીવાનું જિંદગીમાં ક્યારે મન થાય. તે રીતે મહામુનિઓ, મહાત્માઓ, મુનિ ભગવંતો, સાધુ ભગવંતો પોતે પોતાના જીવનમાં ક્યારે પોતાને એવો માહોલ આપતા જ નથી. વળી પરમાત્મા અરિહંત દ્વારા માર્ગ જ એવો બતાવવામાં આવ્યો, સામાચારી જ એવી બતાવવામાં આવી, ગોઠવણ જ એવી કરવામાં આવી કે સાધુજનોને પોતાની આરાધના સાધના કરતા એવો કોઈ નિમિત્ત મળે જ નહીં, એવો કઈ અવકાશ જ નથી રાખ્યો. કલ્પસૂત્રની અંદર દર વખતે જયારે આપણે આચારોની વાત કરીએ છીએ, કલ્પની વાત કરીએ છીએ, ત્યારે આપણને દર વખતે સાંભળવા મળે છે કે ગુરુ ભગવંતોના, સાધુ ભગવંતોના આચારો કેવા હોય, ઇરિયા સમિતિનું પાલન હોય. દર વખતે જ્યારે પણ પ્રવૃત્તિ કરે ત્યારે 3.5 હાથ આગળ દ્રષ્ટિ કરીને ચાલવાની હોય, નીચે તરફ દ્રષ્ટિ રાખીને ચાલવાની હોય. જો એ ઇરિયા સમિતિનું બરાબર સાધુ ભગવંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે પાલન કરે, જો કે એ ઇરિયા સમિતિનું પાલન શ્રાવકોને પણ કરવાનું, પણ હમણાં સાધુની વાત ચાલે છે એટલે સાધુની અપેક્ષાએ વાત કરું. જો સાધુ ભગવંતો આ રીતે ઇરિયા સમિતિનું પાલન કરીને ચાલે તો અહીં ત્યાં નયનના, અહીં ત્યાં આંખોથી દ્રષ્ટિ જાય જ નહીં. વળી કહ્યું, સ્ત્રી, નપુંસક અને પશુઓ જ્યાં વસતા હોય, જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં રહેવાનું નહીં. જો એ રીતે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે તો સ્ત્રી અથવા સ્ત્રીના સંપર્ક, સ્ત્રીના શબ્દોનું, અવાજનું સંપર્ક વગેરે પણ ન થાય. સ્ત્રીના કોઈ પણ પ્રકારના અવયવ, અરે એવી કથાનકો શાસ્ત્રોની અંદર બતાવે છે ને, આપણું માથું કામ ન કરે એવા પણ દાખલાઓ છે, ઉદાહરણો છે કે જ્યાં સ્ત્રી ચાલીને જતી હોય અને માત્ર તેના પગના ઝાંઝરના અવાજથી સામે પુરુષ ચલિત થઈ જતા. આવું પણ બનતું હોય છે. આ હકીકત છે, આ મજાક નથી. એટલે આવા પ્રકારના કોઈ પણ નિમિત્ત બાળ સાધુઓને અથવા તો મુનિ ભગવાન, બાળ સાધુ એટલે નાના સાધુ નહીં, જે પોતે હજી સ્થિરતામાં કાચા છે તેવા સાધુઓ માટે તો એટલે સુધીનો આદેશ કરવામાં આવ્યો છે કે તેમને જરૂર ન હોય તો પોતે પોતાના સ્વાધ્યાય અને દૈનિક ક્રિયામાંથી પોતે બહાર નીકળે જ નહીં, જેથી ક્યારે સંપર્કનો કોઈ પ્રશ્ન જ ના આવે. માટે જ આપણા અહીંયા ગીતાર્થની નિશ્રાની વાત કરી છે. સાધ્વીજી ભગવંતોને અને સ્ત્રીઓને સાધુ જે ઉપાશ્રયમાં રહેલા હોય તે ઉપાશ્રયમાં કે તે સ્થાનની અંદર એમને એમ પ્રવેશ કરવાનો કોઈ અધિકાર પણ નથી. માટે આ બધી વાતો પરમાત્મા દ્વારા જે ગોઠવવામાં આવી છે તે આ બધું આના માટે જ, કેમ કે પરમાત્મા સ્વયં કેવળ જ્ઞાની છે, જાણે છે વિષયો કેટલા દુષ્કર છે.
માટે આ ગાથામાં શું કહે છે કે વિટંક સહિત અને ઉદ્ભટ રૂપવાળી જોવાયેલી સ્ત્રી મનને મોહે છે. આત્મહિતને વિચારતા સાધુઓ તેને અતિ દૂરથી જ ત્યાગ કરે છે. કચ્છીઓમાં કહેવત છે ને, ન ડસે ન ડાયથી. બસ અહીં આજ બરાબર આપણને સમજવાનું છે કે એવું વાતાવરણ રાખીએ કે નિમિત્તો ઉભા જ ન થાય. નિમિત્તો ઉભા જ ન થાય તો સૌથી વધારેમાં વધારે જલ્દીથી આપણે પોતાના સાધના માર્ગમાં આગળ વધીશું. તેથી અહીં 80 નંબરની ગાથામાં આપણને આ સમજાવવા માંગે છે જે વિષય આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આગળ 81મી ગાથા તરફ જઈએ. ઉચ્ચાર આ પ્રમાણે છે: સચ્ચમ સુવંપી શીલમ વિન્નાણમ તહ તવંપી વેરુગમ વચ્ચઈ ખણેણ સવ્વમ વિષય વસેણમ જૈણમ વિ. ફરી એકવાર. સચ્ચમ સુવંપી શીલમ વિન્નાણમ તહ તવંપી વેરુગમ વચ્ચઈ ખણેણ સવ્વમ વિષય વસેણમ જૈણમ વિ. ત્યાં અર્થ લખે છે: હવે જે આપણને હજી સુધી સમજાવ્યું છે એના કરતા પણ હજી વધારે ઊંડાણપૂર્વક, હજી વધારે ગંભીરતાપૂર્વક આ ગાથામાં કહે છે. સત્ય, શ્રુત, શીલ, વિજ્ઞાન, તપ અને વૈરાગ્ય આ બધું વિષયના વશ થવા વડે યતિઓનું પણ ક્ષણમાં જ ચાલ્યું જાય છે. ખૂબ જ ગંભીર અને ચિત્તમાં ચોંટી જાય તેવી વાત કરી છે. વર્ષોનું દીક્ષા જીવન હોય, 12, 15, 18, 20, 25 વર્ષે દીક્ષા લીધી હોય, દીક્ષા લીધા બાદ જુદા જુદા પ્રકારના અનુષ્ઠાનો દ્વારા, જુદા જુદા યોગોદ્વહન દ્વારા, ગુરુ ભક્તિ દ્વારા, ગુરુની વૈયાવચ્છ દ્વારા, અનેક પ્રકારના અનશન વગેરે 12 પ્રકારે તપ કરવા દ્વારા, વિશેષ રીતે આગમોનો અભ્યાસ કરવા દ્વારા, સંસારની દુઃખરૂપતાને જાણવા દ્વારા, શીલનું અતિશય સુંદરતાથી પાલન કરવા દ્વારા જે સાધુપણાને દીપાવ્યું હોય, આ બધું સહેલું નથી. સાધુપણું ગ્રહણ કરવું અને સાધુપણું પાળવું એ બે જુદી વસ્તુઓ છે. આજે કદાચ આપણને લાગતું હોય કે ઘણા બધા સાધુઓ પોતે સાધુપણું ગ્રહણ કરી લે છે, ધન્ય છે, ખરેખર ધન્ય છે એવા સાધુ ભગવંતોને કે જે સાધુપણું ગ્રહણ કરીને પછી સાધુપણું પાડે છે. પણ કેટલાક એવા પણ ઉદાહરણો આપણને જોવા મળે છે કે જ્યાં સાધુપણું ગ્રહણ કરી લીધા પછી સાધુપણું પડાતું નથી. કેમ? કેમ કે સાધુપણું પાડવું સહેલું નથી. અહીંયા સાધુપણું પાડવું સહેલું નથી એ બરાબર છે, પણ હું એમ નથી કહેતો કે સાધુપણું પાડવું સહેલું નથી એનો અર્થ એ છે કે સાધુપણું ગ્રહણ કર્યા પછી ન પાડો તો ચાલે, એવું મને ક્યાંય નથી કહેતું. જે સાધુપણું ગ્રહણ કરે છે સમજી વિચારીને ગ્રહણ કરે, અને ગ્રહણ કર્યા પછી તે સાધુપણું પરમાત્માની આજ્ઞા મુજબ અવશ્ય પાળવું જ જોઈએ. આ વાત ચોક્કસ છે. પણ સાધુપણું પાળવામાં માત્ર વેશનો ફેર નથી. ઘરમાં, સંસારમાં
પોતાના સગા સંબંધી એવા માતા, પિતા, ભાઈ, બંધુ, પત્ની, પુત્ર વગેરે બધાને એકી સમયે એકી ઝાટકે છોડી દેવું અને એવા ગુરુના ચરણોમાં સમર્પિત થઈ જવું જેમના સાથે કોઈ પણ લોહીનો સંબંધ નથી, પરંતુ એવા ગુરુના ચરણોમાં સમર્પિત થઈને શરૂઆતના પહેલા દિવસથી, સાધુપણાના પહેલા દિવસથી પોતાના તે જીવનમાં પરમાત્માની આજ્ઞાને પાળવા માટેની તત્પરતા રાખવી, સતત શીલવંત રહેવું, સતત તપમય રહેવું, મહાવ્રતોનું પાલન કરવું, દ્રવ્યથી અને ભાવથી હિંસા ન કરવી, કોઈ પણ કાળે જૂઠું ન બોલવું, કોઈનાથી પણ નહીં આપેલી વસ્તુને ગ્રહણ ન કરવી, પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, ગુરુના મન પ્રમાણે ચાલવું, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, વિશેષ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સતત સ્વાધ્યાયમાં રહે, આગમોના આગમો, સૂત્રોના સૂત્રો, સૂત્રો અર્થો, તેના મર્મ, જુદા જુદા ગ્રંથોમાંથી બધી વસ્તુઓને ગ્રહણ કરીને બુદ્ધિમાં તેને બરાબર ફિટ કરવી, દરેકે દરેક જુદા જુદા વિષયોને તર્કથી, શ્રદ્ધાથી, જુદા જુદા નયથી, જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજવું, સાથે સાથે જીવનમાં તપ આરાધના, સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, આ બધું એક ઝાટકે નથી થતું, સમય લાગે છે. વર્ષોના વર્ષો વીતે છે. એ રીતે વર્ષોના વર્ષોની સાધના કરે છે ત્યારે જઈને એક સાધુ પોતે પોતાનું સાધુપણું પાડી શકે છે. અને તેમાંથી પણ મહા મુશ્કેલીથી કોઈ જીવ પોતે વિશેષ પ્રકારની આરાધના કરી ગીતાર્થ વગેરે બનીને શાસનને વિશેષ રીતે સેવા કરે, શાસનની વિશેષ રીતે ભક્તિ કરે છે, સેવા કરે છે. પરંતુ આ ગાથાની અંદર કહે છે કે આટલું બધું બરાબર પાડી કરીને બધે ઠેકાણેથી બરાબર બધા બારણાઓ બંધ રાખ્યા છતાં પણ ક્યાંક કોઈક ખૂણે ખાંચે, ક્યાંક કોઈક ખૂણે ખાંચે જો છિદ્ર રહી ગયો ને, અને તે છિદ્રમાંથી વિષયો પ્રવેશી ગયા, એ વિષયો પ્રવેશી ગયા, એ વિષયોની લાલસા, આસક્તિ જીભ પર ચોંટી ગઈ, આત્મામાં તે વિષયો ગમી ગયા, ક્યાંક આત્મા ઉપર તે વિષયો અંશથી પણ હાવી થઈ ગયા, તો પોતાના જીવનની અંદર સંપૂર્ણ જીવનમાં જેટલી પણ આરાધના, સાધના, તપ, ત્યાગ, શીલ, શ્રુત, સત્ય, વૈરાગ્ય, વિજ્ઞાન બધું જ સાધુઓનું પણ એક ઝાટકે ખતમ થઈ જાય, એક જ ઝાટકે. એક પિક્ચર જોયું હતું, તેમાંનો એક ડાયલોગ યાદ આવે છે. એક બાજુ અનિલ કપૂર છે અને એક બાજુ જ્હોન અબ્રાહમ છે, લગભગ, મને બરાબર યાદ નથી પણ લગભગ આવું જ છે. ત્યાં અનિલ કપૂર જ્હોન અબ્રાહમને કહે છે કે હું જ્યારે ગોલી ચલાવું ત્યારે દરેક ગોલીથી બચવા માટે તને દરેક વખત ભાગ્યનો સાથ જોઈશે, પરંતુ મને માત્ર એક જ વખત ભાગ્યનો સાથ જોઈશે અને એક ગોલી જો તને લાગી ગઈ તો તારું જીવન ખતમ. અહીંયા પણ બસ આવું જ છે, અહીંયા પણ બસ આવું જ છે. દરેક સાધના, આરાધના કરતા પોતે બરાબર પોતાનો પુરુષાર્થ અકબંધ રાખે, તે જવાબદારી રાખતા, તે બરાબર પાલન કરતા પણ જો એક પણ છિદ્ર ખુલ્લું રહી ગયું અને ત્યાંથી જો આ વિષયો પ્રવેશી ગયા, તો જીવ પોતાની સર્વ મહેનતને
ગુમાવી બેસે છે તેવા પ્રકારના આ વિષયો, આ કષાયો, આ કામ, આ ભોગ સુખો મહાભયંકરતાને ધરાવે છે. આપણા જીવનમાં તો હજી આપણે સાધના ને આરાધના તરફ પહોંચ્યા. આરાધના સાધના કોને કહેવાય, આત્માનું હિત કોને કહેવાય, આત્માનો વિકાસ કોને કહેવાય, તેને હજી આપણે જાણતા જ નથી. ધર્મ ખરેખર શું છે એને ઓળખતા જ. બાકી જે જીવો ખરેખર પોતાના જીવનમાં ધર્મની આરાધના સાધના કરે છે તેમને જઈને પૂછવા જેવું છે કે હે ભગવંત, હે મુનિ, હે સાધુ, આપને જીવનમાં આ મુકામ હાંસલ કરવા માટે, આવી આરાધના સાધના કરવા માટે પુરુષાર્થ કેવા પ્રકારનો લાગ્યો. અને એવા પ્રકારના પુરુષાર્થનું જ્યારે વર્ણન કરશે ત્યારે આપણને ખબર પડશે કે આપણા જીવનમાં બધું પોલમપોલ છે. અને આ પોલમપોલ આ વિષયોના કારણે જ. માટે જલ્દીથી જલ્દી આપણે વિષયોને તજવા વાળા બનીએ. જલ્દીથી જલ્દી આપણે આ વિષયોની વાસ્તવિકતાને ઓળખી તેનાથી દૂર રહીએ. નિમિત્તો પોતાને એવા આપીએ કે તે વિષયો, તે કામ ભોગ આપણને અટકાવી ન શકે, આપણી આરાધના સાધના વિશેષ રીતે વધી શકે. આજ આપણને સમજવા જેવું છે. આગળ વધતા નેક્સ્ટ વર્ગની અંદર આપણે 82 ગાથાથી આગળ વધશું. આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ. આભાર નીરવભાઈ. હાજી આભાર.